તો આગળ વધીએ ચર્ચાને આગળ વધારીએ. મારી સાથે મારા સહયોગી વિક્રમ પાઠક પણ જોડાઈ ગયા છે અને આજે આપણી સાથે ખાસ ચર્ચામાં કે આ ચોકસીના દેવેન ચોકસી જોડાઈ ગયા છે. દેવેન સર, ગુડ મોર્નિંગ. તો પાછલું સપ્તાહ થોડું વોલેટિલિટીવાળું હતું, કન્ફ્યુઝન હતું. આ સપ્તાહની શરૂઆત તો ઘણી પોઝિટિવ દેખાઈ રહી છે, પણ ખાસ રિઝલ્ટ સિઝન હવે સામે છે, કારણ કે હજુ લાસ્ટ Q4 પત્યું નહોતું ને Q1ની શરૂઆત પણ હવે તરત જ જોવા મળી રહી છે. ખાસ કયા ફેક્ટર તમે ધ્યાનમાં રાખશો? ગુડ મોર્નિંગ નિશા. આઈ થિંક થોડા દિવસથી અથવા થોડા અઠવાડિયાથી જો માર્કેટને તમે પ્રોપરલી સ્ટડી કરતા હો તો એની અંદર આઈ થિંક 2 કે 3 વસ્તુ બહુ ક્લિયરલી બહાર દેખાઈ રહી છે. એક તો જે નવા આઈપીઓ માર્કેટની અંદર એન્ટર થઈ રહ્યા છે એ આઈપીઓની અંદર સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ મની ઇઝ ગેટિંગ ચેનલાઇઝડ ઇનટુ. એટલે જે ગયા વીકમાં જે બે કંપની કિયેલ્ફા અને જે બીજી ફાર્મા કંપની ની અંદર જે આઈપીઓમાં એક એડિશનલ ફંડ્સ આપણે પાક થતા જોયા. આઈ થિંક ટુ અ ગ્રેટર એક્સટેન્ટ ક્લોઝ ટુ અબાઉટ 2 લાખ કરોડ પ્લસ આઈ થિંક કાઇન્ડ ઓફ મની હેઝ ગોન ઇનટુ ધેમ. અને આ વીકની અંદર જે ઝોમેટોનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે, મારો પોતાનો એક એવો અંદાજ છે કે લગભગ 1.5 લાખ કરોડની આસપાસ કે એનાથી વધારે અમાઉન્ટ આઈપીઓની અંદર બીટ થવા માટે આવશે. હું માનું છું કે આ પૈસા જેન્યુઇન ઇન્વેસ્ટરના પૈસા નથી. આ પૈસા ગ્રેટર એક્સટેન્ટ બેંકોએ ફંડ કરેલા પૈસા છે. લગભગ 99% જેટલા આઈપીઓ ફંડેડ થાય છે લેવરેજ પોઝિશનથી, હું માનું છું. પરંતુ એક લિક્વિડિટી અને એક્શન સિગ્નિફિકન્ટલી પ્રાઇમરી માર્કેટ તરફ શિફ્ટ થતું દેખાય છે. એને કારણે સેકન્ડરી માર્કેટની અંદર એક ટિપિકલ ફટીક કહે તો ફટીક અથવા સ્ટેગ્નન્સી કહે તો સ્ટેગ્નન્સી એ આપણે અત્યારની તારીખમાં જોઈ રહ્યા છે. એઝ અ રિઝલ્ટ ઓફ વિચ જે ફ્રન્ટલાઇન સ્ટોક્સ છે સેકન્ડરી માર્કેટની અંદર, જે નિફ્ટીના કે સેન્સેક્સના જે ફ્રન્ટલાઇન સ્ટોક્સ છે એની અંદર પણ આજની તારીખમાં એક સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ એક ડ્રેગ દેખાય છે. ધોઝ સ્ટોક્સ આર નોટ મૂવિંગ એઝ મચ એઝ ધે શુડ. ઓન ધ કોન્ટ્રી, જે ટ્રેડર્સ છે એ લોકો પોતાની પોઝિશન, જે લોંગ પોઝિશન પર્ટિક્યુલરલી આ ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં હોય તે અનલોડ કરી અને લેવરેજ પોઝિશન આઈપીઓમાં ક્રિએટ કરતા જાય છે. સો ટિપિકલી આઈ થિંક વી આર સીઈંગ અ શિફ્ટ ઇન ધ બિહેવિયર from the secondary market to the primary market, and the good amount of money is chasing into those areas. Maybe flipping gains, ગણો તો ફ્લિપિંગ ગેન્સ અથવા જે બી આઈ થિંક નામ આપવું હોય તો પોસ્ટ લિસ્ટિંગની અંદર આઈ થિંક માર્કેટની અંદર જે લોકો ટ્રેડ કરે છે એ લોકો માટે અત્યારની તારીખમાં આ એક ઓપોર્ચ્યુનિટી બને છે. અને ધીસ ઇઝ વેર આઈ થિંક વી આર સીઈંગ ધ મુવમેન્ટ ઓફ ધ માર્કેટ. આઈ ડોન્ટ થિંક એની ફંડામેન્ટલ્સ હેવ ચેન્જ. મે બી મારું એવું માનવું છે કે ધ વેલ્યુએશન જે આવનારા વર્ષ માટેના આઈ થિંક ટુ ગ્રેટર એક્સટેન્ટ આઈ થિંક એક વખત ઉપર આવી ગયા છે કે FY23 ઉપરાંતના વેલ્યુએશન પણ અત્યારે તારીખમાં માર્કેટમાં આપણે જોઈ રહ્યા છે. એ કદાચ અહીંયા આગળ ટાઈમ કરેક્શન સાથે એડજસ્ટ થતા હોય એવું માનીને ચાલવું જોઈએ. સો આઈ થિંક મલ્ટિપલ ફેક્ટર્સ આર પ્લેઇંગ ધ રોલ in deciding the movement of the market in current times. સર, હમણાં રિસેન્ટલી આપણે જોઈએ તો જે ઝોમેટો જેવી કંપનીના આઈપીઓ આવી રહ્યો છે અને ઇન્ટરનેટ સાથે જોડાયેલી કંપનીઝ માટેનું જે એક આખું ટ્રેક્શન માર્કેટની અંદર અત્યારે બિલ્ટઅપ થતું દેખાયું છે. ઘણી બધી કંપનીઝને આપણે વેલ્યુએશન જોઈએ તો ઓલરેડી આઈપીઓ સમયે જ આપણને સ્ટ્રેચ થઈ ગયેલા આવે છે. તો આવા વેલ્યુએશન વાળી કંપનીઝ જ્યારે આઈપીઓ લઈને આવતી હોય છે ત્યારે ખાસ કરીને જે રિટેલ ઇન્વેસ્ટર્સ છે એમને શું ધ્યાન રાખવું જોઈએ? એક પોઈન્ટ અહીંયા આગળ એવો બને છે કે રિટેલ ઇન્વેસ્ટરે ડેફિનેટલી આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પોતાનો એક વ્યૂ બનાવવો જોઈએ, કેટલા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. એ વ્યૂ બનાવતા નથી રિટેલ ઇન્વેસ્ટર જનરલી, અને એને કારણે આઈ થિંક એ લોકો ઘણી બધી વખતે પોતાના ઇન્વેસ્ટમેન્ટમાંથી નુકસાન કરતા દેખાઈ રહ્યા છે. જ્યારે નવી એજની કોઈ બી કંપનીઓ આવે છે, ફોર એક્ઝામ્પલ તમે ઝોમેટોનું નામ દીધું કે થોડા મહિનાઓ પહેલા નઝારા ટેકનોલોજી ટાઈપની કંપની, ગેમિંગ કંપની માર્કેટમાં લિસ્ટિંગ માટે આવી હતી. જે ન્યૂ એજ કંપની આપણે જેને કહેતા હોઈએ એ કંપનીઓ જ્યારે માર્કેટમાં લિસ્ટિંગ માટે આવતી હોય ત્યારે એના ફંડામેન્ટલ સમજવાની બહુ જરૂર છે. આ ટાઈપની કંપનીઓ શરૂઆતના વર્ષોમાં નફો નથી કરતી હોતી, અને એ કંપનીઓને શરૂઆતના વર્ષોની અંદર નફો કરવા માટે ડેફિનેટલી આઈ થિંક અમુક કારણો જવાબદાર હોય છે. ઝોમેટો જેવી કંપની છે એની અંદર પણ અમુક કારણો જવાબદાર છે. એનું બિઝનેસ મોડલ કોન્સ્ટન્ટલી રીઇન્વેન્ટ થતું રહેવું જોઈએ, કારણ કે કોમ્પિટિશન ઇઝ વેરી હેવી ઇન ધીસ એરિયા ઓફ એક્ટિવિટી. At the same time, the size of the market and the opportunity size is really very big. એટલે એ બી ઓપોર્ચ્યુનિટી એક બાજુ મોટી છે, બીજી બાજુ કોમ્પિટિશન છે. તો બંને સાઈડ પર તમે રબર બેન્ડને ખેંચો તો પુલ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે, અને ટાઈમ ટુ ટાઈમ. એટ ધ સેમ ટાઈમ આ ટાઈપની કંપનીની અંદર જેમ જેમ નવા કસ્ટમરો આવતા જાય, તે ઝોમેટોની અંદર નવા કસ્ટમર એડ થતા જાય, એનો રિપીટ ઓર્ડર બિઝનેસ આવવાનો સ્ટાર્ટ થતો જાય, એની સાથે સાથે કંપનીના વેલ્યુએશન્સ ધીમે ધીમે ચેન્જ થતા હોય,
એની ફિક્સ કોસ્ટ સ્ટેગ્નન્ટ રહે, એની અંદર એ લોકો બેટર પ્રોફિટ કમાઈ શકે. આઈ થિંક એ બધા વસ્તુને પણ ધ્યાનમાં રાખવું પડે. એ જે રિટેલ ઇન્વેસ્ટર માટે કદાચ ડિફિકલ્ટ થાય છે, કોમ્પ્રિહેન્ડ કરવાનું પણ ડિફિકલ્ટ થાય છે. તો મારું એવું માનવું છે કે ન્યૂ એજ કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે રિટેલ ઇન્વેસ્ટરોએ જે ન્યૂ એજ ફંડ પર્ટિક્યુલરલી પીએમએસ ની અંદર જનરલી થતા હોય છે, અમે લોકો એક ટાઈપનું ફંડ એ રીતનું લોન્ચ કરીએ છીએ. એ ટાઈપના ફંડની અંદર આઈ થિંક તમે રિટેલ ઇન્વેસ્ટર તરીકે તમે ઇન્વેસ્ટ કરો તો કદાચ ફંડ મેનેજર તમારા ઇન્વેસ્ટમેન્ટને વધારે સારી રીતે શેપ આપી શકે, એવું મારું માનવું છે. સો આઈ થિંક યુ હેવ ટુ બી લિટલ બીટ મોર કેરફુલ, ગો વિથ અ મેચ્યોર્ડ એપ્રોચ. આઈ થિંક ધી સ્ટોક હન્ટિંગ એપ્રોચ કરવાનું કદાચ મુશ્કેલ થઈ જશે અથવા નુકસાનકારક થશે, એવું મારું માનવું છે. સર, આ ટ્રેન્ડ શું હજુ પણ હજી આગળ વધતો દેખાશે કે ઇક્વિટીમાંથી પૈસા નીકળીને પ્રાઇમરી માર્કેટમાં જઈ રહ્યા છે? $1 billion ક્વેશ્ચન નિશા, અને આઈ થિંક એ સમય જ કહી શકે એ વસ્તુને કે પ્રાઇમરી માર્કેટ તરફ કેટલા પૈસા શિફ્ટ થશે. અત્યારે એક વસ્તુ ચોક્કસ છે કે બોયન્ટ સેકન્ડરી માર્કેટને કારણે પ્રાઇમરી માર્કેટની આ કેન્ડિડેટ કંપનીઓ છે એ લોકો એક પછી એક માર્કેટમાં લિસ્ટિંગ માટે આવશે. જે રીતે યુએસમાં અને બીજા માર્કેટમાં પણ આપણે જોયું કે જે લોકોએ છેલ્લા 10 વર્ષમાં પ્રાઇવેટ ઇક્વિટી થકી સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કર્યું હતું, એ લોકો બધા એક પછી એક કંપનીઓને પબ્લિક માર્કેટમાં લિસ્ટિંગ માટે લઈ આવે છે. અને આઈ થિંક એક સિગ્નિફિકન્ટ ટ્રેન્ડ આપણે જોઈ રહ્યા છીએ ત્યાંના માર્કેટોમાં પણ, કે જે કન્વેન્શનલ બિઝનેસ સાથેની કંપનીઓ લિસ્ટેડ માર્કેટમાં છે એની અંદર વેલ્યુએશન અથવા આપણા વેલ્યુએશનના નોર્મ્સ ચેન્જ નથી થયા, પરંતુ જે ન્યૂ જનરેશનની કંપનીઓ જે છેલ્લા 10 વર્ષમાં સ્ટાર્ટઅપ તરીકે પ્રમોટ થઈ હતી હવે લિસ્ટેડ માર્કેટમાં આવી છે, એ કંપનીઓની અંદર આઈ થિંક વેલ્યુએશનના નોર્મ સિગ્નિફિકન્ટ થઈ રહ્યા છે. So according to me, I think in every area disruption is happening. Capital market માં પણ I think listed securities માં disruption is happening. It's a very vast subject. I think I feel કે કદાચ 2-3 કલાક આ સબ્જેક્ટ ચર્ચા કરી શકીએ. પણ મારું પોઈન્ટ એ કેવો રહેશે કે આઈ થિંક આ ટાઈપના જ્યારે ડિસરપ્શન્સ આવતા હોય માર્કેટની અંદર, ત્યારે આઈ થિંક ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ કે જ્યારે વેલ્યુએશનથી જે વસ્તુ મળતી હોય પછી લિસ્ટેડ માર્કેટમાં હોય કે અનલિસ્ટેડ માર્કેટમાં હોય, એના પર વધારે ફોકસ થવું જોઈએ. અને મે બી પ્રમાણે આઈ થિંક ઇટ્સ અ લોંગ સબ્જેક્ટ. આઈ થિંક ઇટ રિક્વાયર્સ અ સ્પેશિયલ ડિસ્કશન અકોર્ડિંગ ટુ મી. પણ મારે હજી એક સવાલ પૂછવો છે આ આઈપીઓ માર્કેટ પર જ, કારણ કે તમે જો હવે મોટા મોટા આઈપીઓઝ ઓન ધ વે છે, ખાસ કરીને ઝોમેટો તો આપણને ખ્યાલ જ છે. તમે જો પોલિસી બજાર પણ આવવાની તૈયારીમાં છે, એની સામે તમે જો પેટીએમ તૈયાર છે પોતાના ખાસ કરીને આઈપીઓ લઈને, ત્યારે ઘણા બધા ઇન્વેસ્ટર્સ અથવા રોકાણકારો કદાચ બહારથી દેવું લઈને પણ રોકાણ કરતા હોય છે કે એક ઇન્વેસ્ટર જે લિસ્ટિંગ ગેઇન્સ હોય એ લઈ લેવા જોઈએ. પણ શું આ થિયોરી કેટલી કારગર સાબિત થાય છે કે આ થોડું રિસ્કી હોઈ શકે લિસ્ટિંગ ગેઇન માટે ફક્ત? તો અગેન આઈ થિંક આ એક ઓબ્જેક્ટિવ ડ્રીવન એક્ટિવિટી છે. સપોઝ ઘણા ઇન્વેસ્ટરો ની અંદર ખાલી ફ્લિપિંગ કરીને ગેઇન લઈને નીકળી જતા હોય છે, એ લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જેવો કોઈ શબ્દ જ નથી હોતો. સો દે આર ટ્રેડર્સ, સો દે એમ્પ્લોય ધેર ક્રેડિટ ફંડ ઇનટુ ધીસ આઈપીઓઝ એન્ડ દે મેક મની, ઓર દે મે એન્ડ અપ લૂઝિંગ ઓલ્સો ઇન સમ કેસીસ, ડિફરન્ટ ઇશ્યુ. પરંતુ જે લોકોને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એને માટે બિઝનેસ સમજવું જરૂરી બને છે, મેનેજમેન્ટ સમજવું જરૂરી બને છે, કંપનીઓના કારોબારને ક્વાર્ટર આફ્ટર ક્વાર્ટર સ્ટડી કરીને આઈ થિંક એ કંપનીની ઇન્વેસ્ટ કેવી રીતે રહેવું તેના માટેનો એક એપ્રોચ રાખવો જરૂરી બને છે. આઈ થિંક ધીસ ઇઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ સબ્જેક્ટ. અને એઝ આઈ વોઝ મેકિંગ અ પોઈન્ટ કે જે લોકોને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને જે લોકો રિટેલ ઇન્વેસ્ટર છે, જે લોકોને આ નવા બિઝનેસને સમજવા માટેનો થોડો ઘણો સમય લાગશે, કારણ કે ઇવન એનાલિસ્ટ અથવા ફંડ મેનેજરને પણ આ બિઝનેસ એટલા સમજ નથી પડી રહ્યા. તો આઈ થિંક એવા સમયે તમારે જેની પાસે આ સબ્જેક્ટની સમજ હોય તે ટાઈપના એડવાઇઝર અથવા ફંડ મેનેજર પાસે જઈને તમારા પૈસા પાર્ક કરવા જોઈએ અને એના ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આજે ઘણી પીએમએસ સ્કીમ થકી પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો જ્યારે સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં જ રહેતા હોય, પરંતુ તમારું ઇન્વેસ્ટમેન્ટ મેનેજ કરવા માટે અથવા તમને એડવાઇસ આપવા માટે ધ ક્વોલિફાઈડ એનાલિસ્ટ આર અવેલેબલ. એ ટાઈપનો એપ્રોચ મારા હિસાબે ઇન્વેસ્ટરે આ સમયની અંદર રાખવો જોઈએ, એવું મારું ચોક્કસપણે માનવું છે. સર, સાથે હવે આપણે જો ડોમેસ્ટિક માર્કેટના ફ્રન્ટ ઉપર જોઈએ તો આપણે લગભગ 1 જૂનથી માર્કેટને એક નાની રેન્જમાં જે પ્રમાણે અટકતું જોઈ રહ્યા છે, અને એની સાથે હવે જે બધા પ્રકારના ડેટા પોઈન્ટ પણ આપણી સામે આવી રહ્યા છે, ઇકોનોમિક રીઓપનથી માંડી અને ગ્લોબલ માર્કેટ્સના પણ, શું લાગે છે કે માર્કેટ આપણને થોડુંક હજુ અહીંયા આ પ્રકારના જ ઝોનની અંદર કન્સોલિડેટ થતું દેખાઈ શકશે? કારણ કે ઘણા બધા સ્ટોક્સની અંદર પણ જોઈએ તો આપણને વેલ્યુએશન સ્ટ્રેટ થતા દેખાઈ ચૂક્યા છે. તો ફોરવર્ડ લુકિંગ તરીકે કદાચ આપણે આ કરેક્શન કે કન્સોલિડેશન કઈ તરફનો ટ્રેન્ડ જોઈ શકીશું? તો જનરલી મારું પહેલા બી એક વખત આ મંતવ્ય રહ્યું હતું કે 2021-22 નું જે ફાઇનાન્શિયલ યર છે અથવા 22-23 નું ફાઇનાન્શિયલ યર છે,
એની અંદર માર્કેટ ટાઈમ કરેક્શન સાથે ચાલશે. એટલે કારણ કે માર્કેટની અંદર વેલ્યુએશન્સ જે છે એ સમય કરતા વહેલા સ્કેલ અપ થઈ ગયા છે. 2020-21ના વર્ષની અંદર અને પર્ટિક્યુલરલી નવું વર્ષ શરૂ થયું એપ્રિલ મહિનાથી અત્યારે જૂન સુધીમાં આઈ થિંક માર્કેટે ઓલરેડી ફ્યુચર યર્સના વેલ્યુએશનને ડિસ્કાઉન્ટ કરીને માર્કેટ આગળ વધ્યું છે. એને કોઈ બી જગ્યાએ ફેલિયરના ચાન્સીસ નથી આપ્યા. એટલે એ વેલ્યુએશન ઇઝ સચ એ પરફેક્ટ વેલ્યુએશન કે ઇન એની કેસ કોઈ બી બિઝનેસની અંદર સપોઝ કોઈ કારણસર થોડો વખત માટે બી ચેલેન્જ આવે અથવા બિઝનેસ થોડો ઘણો સ્ટ્રગલ કરે બીકોઝ ઓફ પેન્ડેમિક ગણો કે કોઈ બી કારણસર ગણો કે સપોઝ ગયા વીકની અંદર ટાટા મોટર્સના નેગેટિવ ન્યૂઝ આવ્યા બીકોઝ ઓફ ધ અનઅવેલેબિલિટી ઓફ ચિપ્સ. તો એ ટાઈપના કોઈ બી ન્યૂઝ આવે તો એને માટે માર્કેટને નીચે જવાની જગ્યા જ વધારે છે અને ઉપર જવાની જગ્યા તે વખતે નથી રહેતી હોતી. તો આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ વિચ વન વિલ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. અને આ જે 2 વર્ષનો પીરિયડ છે જે મારું ચોક્કસપણે માનવું છે કે 21-22 ઇન પર્ટિક્યુલર અને 22-23ના પહેલા 6 મહિના માર્કેટ કુડ પોસિબલી સ્ટે ઇન કન્સોલિડેટેડ ઝોન અને એની અંદર તમને માર્કેટમાં શાર્પ ડિક્લાઇન અને શાર્પ પ્રાઇસ આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે. આઈ થિંક ઓપોર્ચ્યુનિટી એવી રીતે કેશ કરવી જોઈએ કે થોડાક પૈસા ઇન્વેસ્ટમેન્ટના હાથમાં રાખવા જોઈએ, દેટ મીન્સ કેશમાં રાખવા જોઈએ. અને માર્કેટમાં જ્યારે એક્સ્ટ્રીમ મૂવ આવે કોઈ બી સ્ટોકની અંદર આઈ થિંક તેની અંદર બાઇંગ માટેની ઓપોર્ચ્યુનિટી શોધવી જોઈએ એવું મારું માનવું છે. ત્યારે જ આગળ મેં પરિણામોની ચર્ચા કરી. તમે જો પરિણામોની શરૂઆત થઈ છે તો TCSના તમે પરિણામો જોયા અને સાથે જ ખાસ કરીને તમે અત્યારે એવન્યુ સુપરમાર્કેટના પરિણામો જોયા. તમને કેવા લાગ્યા? કારણ કે આ બંને ભલે અલગ સેક્ટર્સ હોય પણ તમે જો એકે જબરદસ્ત રિટર્ન આપ્યા છે અને બીજાએ ભલે જે ગત વર્ષનો આ સમયગાળો હતો જ્યારે એવન્યુ સુપરમાર્કેટ જબરદસ્ત તેજીમાં હતું અને પછી તમે જુઓ તો એકદમ સાઇડવેઝ ચાલુ ગયું. તો આઈ થિંક દરેક બિઝનેસના એક અમુક ફેઝ આવતા હોય છે. હવે આઈટી બિઝનેસની અંદર પર્ટિક્યુલરલી ઇન્ડિયાની ફ્રન્ટલાઇન આઈટી કંપની છે એ લોકોએ પોતાનું બિઝનેસ મોડલ ઇવોલ્વ કરી અને આઈ થિંક દે હેવ મૂવ્ડ ઇનટુ ધ ડિજિટલ વે ઓફ વર્કિંગ અને લાર્જર પાર્ટ ઓફ ધ બિઝનેસ ઇઝ કમિંગ ટુ ધેમ ફ્રોમ ધ ડિજિટલ સેગમેન્ટ ઓફ ધ ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ ધ પ્રોજેક્ટ્સ. એના જે બી મેજર કસ્ટમર્સ છે ઇન્ફોસિસ ગણો, TCS ગણો, HCL ટેક છે, વિપ્રો છે અથવા ઇવન મિડ ટિયર આઈટી કંપનીઝ જે લોકો નિશ પ્લેમાં છે એ લોકો બધાના અમુક કસ્ટમર સેગમેન્ટ જે છે દે આર ઓલ બેઝિકલી ગોઈંગ ફોર ધ ડિજિટલ એડપ્શન્સ ઇન ધેર ઓન બિઝનેસીસ. પછી એ તમે 5G થકી આવતું દેખાતું હોય અથવા IoT થકી દેખાતું હોય કે ઇવન ફોર દેટ મેટર AR, VR, MR એ ટાઈપના જે ટેકનોલોજી પ્લેટફોર્મ્સ છે એના થકી આવતું દેખાતું હોય. In my viewpoint, I think these companies are having a new wave started for their businesses. કારણ કે ગ્લોબલ પ્લેયર્સો ડિજિટાઇઝેશનની દિશામાં ઘણા સિગ્નિફિકન્ટલી ફાસ્ટ વધી રહ્યા છે અને આપણી કંપનીઓ એ જગ્યાએ એ લોકોને સપોર્ટ કરી રહી છે. તો ટુ આન્સર ધેટ પર્ટિક્યુલર ક્વેશ્ચન ઓફ યોર્સ કે આ ટાઈપના બિઝનેસીસની અંદર આજની તારીખની અંદર પરિણામો સારા હોવાનું એક જ કારણ છે કે એના કસ્ટમરો બહુ સ્ટ્રોંગ જઈ રહ્યા છે. ઇવન કંપનીઝ લાઈક એવેન્યુ સુપરમાર્કેટ એ લોકોનો જે બિઝનેસ મોડલ છે તેની અંદર એક વસ્તુ જોઈ રહ્યા છે કે પેન્ડેમિક સિચ્યુએશનમાં નાના જે કિરાણાના વેપારી અને જે શોપ્સ હતી એ લોકોને માટે આઈ થિંક બિઝનેસ રન કરવાનું ડિફિકલ્ટ થઈ જાય કારણ કે આઈ થિંક ધ કોસ્ટ ઓફ મેનેજિંગ ધ બિઝનેસ ઓપરેશન ઇઝ સિગ્નિફિકન્ટલી લાર્જ ઇન સમ કેસીસ. એની જગ્યાએ તમે આ ટાઈપના ઓર્ગેનાઇઝ પ્લેયરને જુઓ તો આઈ થિંક દે હેવ ધ એબિલિટી ટુ સસ્ટેન ધીસ કાઇન્ડ ઓફ અનસર્ટન સિચ્યુએશન. સો દેટ ઇઝ વેર આઈ થિંક વી આર સીઈંગ બેટર results, new stores launch, omni-channel product model is getting implemented કે જ્યાં ઓનલાઈન ટુ ઓફલાઈન, ઓફલાઈન ટુ ઓનલાઈનનું એક મોડલ ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે. તો એ ટાઈપના બિઝનેસના જે ડાયનામિક્સ છે એ ટાઈપની ઇફેક્ટ આઈ થિંક કંપનીઝ લાઈક એવેન્યુ સુપરમાર્કેટ અથવા જીઓ માર્ટ, રિલાયન્સ રિટેલની અંદર આપણે જોઈ રહ્યા છે. ઇન માય વ્યૂ પોઈન્ટ આઈ થિંક ધીસ આર સમ ઓફ ધ કંપનીઝ વિચ વિલ હેવ રિલેટિવલી મચ સ્ટ્રોંગર ગ્રોથ opportunity going forward. So I must say કે બધી કંપનીના વેલ્યુએશન થી they are already fully priced. એ લોકોને ફેલિયર માટેની જગ્યા નથી. કરેક્શન સાથે બાય કરવા માટે આઈ થિંક એક થોડો ઘણો એપ્રોચ રહેવો જોઈએ એવું મારું માનવું છે. સર, આપણે લાસ્ટ વીક ચર્ચા કરી ત્યારથી જોઈએ તો એક TCSના આપણને પરિણામો આવતા દેખાય અને આ વખતે આઈટી સેક્ટર માટેનું બેન્ચમાર્ક જે TCS તરફથી સેટ થતું દેખાયું છે થોડુંક અહીંયા કન્ઝર્વેટિવ રહેતું દેખાઈ રહ્યું છે કારણ કે એક સારો એવો મૂવ આપી ચૂક્યા છે અને ગ્રોથ માટેના હવે થોડોક એકાદ પ્રકારનો સમય લાગશે એવી સંભાવનાઓ અત્યારે એક્સપર્ટ તરફથી બનતી દેખાઈ રહી છે. આપનો મત શું બની રહ્યો છે? TCSના પરિણામ સાથે આઈટી સેક્ટર હવે થોડુંક અહીંયા આપણને સાઇડવેઝ થતું દેખાશે?
વેલ્યુએશન વાઇઝ આઈ થિંક મોટે ભાગની કંપનીઓ સારા એવા સ્ટ્રેચ વેલ્યુએશન સાથે ટ્રેડ થઈ રહી છે. TCS is quoting on a forward basis, I think at a higher of 25 price earning ratio. Infosys on a forward basis is quoting at somewhere around 20-22 ની આસપાસના price earning ratio. અને સિમિલરલી બીજી કંપનીઓના પણ પ્રાઇસ અર્નિંગ રેશિયો તમે જોવા જાઓ તો આઈ થિંક દે આર ઓલરેડી એડિક્વેટલી વેલ્યુડ, ફેરલી વેલ્યુડ આપણે કહી શકાય. એની અંદર મેં કીધું એ પ્રમાણે ફેલિયરનો સ્કોપ જ નથી, અને કદાચ કોઈ કારણસર ફેલિયર આવવાનું ચાલુ થયું તો ડેફિનેટલી ધીસ કંપનીઝ વિલ હેવ શાર્પ ફોલ ઇન ધ પ્રાઇસીસ, જે ટાટા મોટર્સના કેસના એક્ઝામ્પલ તરીકે આપણે જોયું. આઈ થિંક મારું પોતાનું એક એવું માનવું છે કે ફંડામેન્ટલ્સ ઓફ ધ કંપની શુડ નોટ બી લુકડ એટ આઈ થિંક ઓન અ ક્વાર્ટરલી બેસિસ. જે આખો બિઝનેસ છે આઈટી કંપનીઓનો પર્ટિક્યુલરલી, એક મારા હિસાબે આઈ થિંક એક સ્ટ્રક્ચરલ ચેન્જમાં એન્ટર થઈ ચૂક્યો છે. કદાચ જો હું કહું કે આવનારા 5 થી 15 વર્ષની વચ્ચે ઇન્ડિયન આઈટી કંપનીઓ માટે ઇઝ અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ લાર્જ ઓપોર્ચ્યુનિટી વિચ ઇઝ ઇમર્જિંગ, તો કદાચ એમાં ખોટો નહીં પડું એવું મારું માનવું છે. તો ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ આઈ વુડ થિંક દેટ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટેનો એપ્રોચ સારો રહેશે. શોર્ટ ટર્મની અંદર જે ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટમેન્ટ કરે છે પોર્ટફોલિયોમાં થોડું ઘણું વોલાટિલિટીને સહન કરવી પડશે. કદાચ એવું કહી શકાય કે તમારે થોડી ઘણી વખતે પ્રોફિટ બુક કરીને પાછું રીએન્ટર થવું પડે નીચાના લેવલ પર. એ ટાઈપની એપ્રોચ પણ થોડો ઘણો એટલીસ્ટ પાર્ટ ઓફ ધ પોર્ટફોલિયોમાં તમે રાખી શકો એવું તમારો આઈ થિંક એપ્રોચ હોવો જોઈએ એવું મારું માનવું છે. સર, હાલમાં તમે જો મારુતિ હોય કે તમે જો હીરો મોટોકોર્પ હોય, બીજા ઓટો કંપનીઝ પર તમે નજર કરો તો બધાના રો મટીરિયલ પ્રાઇસીસમાં વધારો થયો છે. ઇવન ક્રૂડ પ્રાઇસીસ વધતા દેખાયા છે અને બધી જ કંપનીએ પ્રાઇસ હાઇક લીધી છે પ્રોડક્ટ્સમાં. અને હવે ફરી પાછું તમે જુઓ તો મારુતિ લગભગ સેકન્ડ ટાઈમ પ્રાઇસ હાઇક લેવાની તૈયારી કરી રહ્યું છે. તમને લાગે છે આ એક આગળ જતાં ભલે એમને માર્જિન્સમાં થોડો સુધારો આપે, પણ અત્યારે ડિમાન્ડ કેટલી છે ઓટો કંપનીઝની, ખાસ કરીને એમના પ્રોડક્ટ્સની? જેમ ઇન્ડિયાની ઇકોનોમી ગ્રો થતી જાય છે તેમ ડિમાન્ડ સિચ્યુએશન પાવર થઈ જાય છે, એમાં કોઈ ડાઉટ નથી. અને આઈ થિંક ઇકોનોમીની અંદર દરેક ગ્રોથ માટેના કારણોમાં રૂરલ ઇકોનોમીની અંદર એગ્રી રિલેટેડ આઉટપુટ વધીને આવે છે, એને કારણે રૂરલ ઇકોનોમીમાં ગ્રોથ છે. અને એટ ધ સેમ ટાઈમ ત્યાં આગળ જે નવા પ્રોજેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પૈસા ખર્ચાઈ રહ્યા છે ગવર્મેન્ટ થકી, એને કારણે માસીસની પાસે એડિશનલ અમાઉન્ટ ઓફ ઇન્કમ જનરેટ થઈ રહી છે, તો એનું કારણે ગ્રોથ છે. અર્બન ઇકોનોમીની અંદર ધી સર્વિસ રિલેટેડ બિઝનેસને કારણે ગ્રોથ આવી રહ્યો છે. તો ઓવરઓલ ગ્રોથ ફેક્ટરને કારણે ધી વેહિકલ પોપ્યુલેશન વધીને આવે એ સ્વાભાવિક છે. નવા રસ્તા ડેવલપ થવા, નવા લોકાલિટી ડેવલપ થવી, નવા એરિયા ડેવલપ થવા, દેટ ઇઝ અગેન આઈ થિંક એડિંગ ઇનટુ ધી પોસિબિલિટી ઓફ આઈ થિંક મોર કન્ઝમ્પશન ઓફ પર્સનલ વેહિકલ્સ. તો ધેટ ઇઝ ડેફિનેટલી પોસિબલ. અને જે પેન્ડેમિકના લોકડાઉનને કારણે જે ડિમાન્ડ અટકી ગઈ હતી અથવા સ્થગિત થઈ ગઈ હતી, they are now opening up again because of the unlocking of the situation. So pent up demand that also is happening right now. So overall, in my viewpoint, I think the demand scenario is not looking disturbing. However, what is most disturbing is the operating part of the vehicles. એક બાજુ પેટ્રોલ ડીઝલના ભાવ વધવા, અને આઈ થિંક એઝ અ રિઝલ્ટ ઓફ વિચ ઇટ સ્ટાર્ટ્સ હર્ટિંગ યોર પોકેટ. આઈ થિંક જે પૈસા તમે ખર્ચતા હોય ટ્રાવેલિંગ માટેની, આઈ થિંક એક ઇમ્પેક્ટ આવવાની સ્ટાર્ટ થાય. ઓલરેડી આપણે આપણી નજરની સામે 100 રૂપિયાની ઉપર પેટ્રોલ ને ડીઝલ કોટ થતા જોયા છે, જે એક સમયે લગભગ 70 રૂપિયાની આસપાસ ચાલતા હતા. હજુ ગયા વર્ષની પાછળ જ ગોઠવી કરી હતો. તો આઈ થિંક ઓવરઓલ એક વસ્તુ 50% જો ભાવ વધે તો સર્ટનલી એની ઇમ્પેક્ટ આવવાની છે. સિમિલરલી મેટલ કમોડિટીના ભાવ વધવાને કારણે, કોપર કમોડિટીના ભાવ વધવાને કારણે, આઈ થિંક ઇલેક્ટ્રોનિક્સ આઇટમના ભાવ વધવાને કારણે આ બધા ફેક્ટર જે ગાડીની અંદર કે વેહિકલની અંદર તમારે જતા હોય પ્રોડક્ટ્સ પણ એસેમ્બલીમાં, એને કારણે પણ આઈ થિંક વી આર ફેસિંગ ધીસ સિચ્યુએશન. સો યસ, આઈ થિંક દેર વિલ બી અ સિચ્યુએશન ઓફ પ્રેશર ઓફ માર્જિન ઓન સમ ઓફ ધી OEMs. There will be a situation of I think some amount of demand stagnating for some time. એવી પોસિબિલિટી થઈ શકે. એટલે આઈ થિંક એ બહુ કેરફુલી ધ્યાન રાખવું પડશે. ઓટોમોબાઈલની અંદર મારા હિસાબે બે જો એરિયા વધારે વ્યવસ્થિત દેખાતા હોય, તેમાં એક છે એ કમર્શિયલ વેહિકલ છે અને બીજું છે ફાર્મ ઇક્વિપમેન્ટ છે. આ બે એરિયાની અંદર મારા ખ્યાલથી રિલેટિવલી સ્ટેડી ગ્રોથ આવવો જોઈએ આવનારા 4 થી 5 વર્ષ સુધી. સર, એની સાથે એક બીજું પાસું જે ખાસ કરીને લિક્વિડિટીના ફ્લોઝ માટેના આપણે ચર્ચા કરી રહ્યા હતા એ ઉપર એક સમજવા માંગીશું કે આપણે જોયું તો બોન્ડ યીલ્ડ જે પ્રમાણે યુએસના એક 1.3 ની નીચે જતા દેખાયા અને મોટો કન્સર્ન્સ અહીંયા જે ગ્રોથ માટેના એમના જે બની રહ્યા હતા એના ઉપર આવીને ઊભો રહી ગયો હતો. તો જોઈએ તો એને લઈને આપણને અમેરિકન બજારો પણ નેગેટિવ રિએક્ટ થતા દેખાયા, આપણા બજારોએ પણ થોડું નેગેટિવ રિએક્શન કર્યું હતું.
તો એક હદ કરતાં વધારે જ્યારે આ પ્રકારનો ડેટા આપણને વીક થાય છે તો એને આપ અત્યારે કેવી રીતના જોઈ રહ્યા છો? મોમેન્ટમ કે માર્કેટનું જે આખું ટ્રેન્ડ છે એને બ્રેક લાગી છે, એની પાછળ આ બધા ફેક્ટર્સ પણ હવે થોડા રિસ્પોન્સિબલ બની રહ્યા છે? તો એક વસ્તુ ચોક્કસ છે કે ગ્લોબલ ઇકોનોમીની અંદર લેવરેજ ફંડથી બિઝનેસ થાય છે દરેક એસેટ ક્લાસની અંદર. પછી ઇક્વિટી હોય, કમોડિટી હોય, કરન્સી હોય, રિયલ એસ્ટેટ હોય, બુલિયન એસેટ્સ હોય, કોઈ બી એસેટ્સની અંદર પીપલ યુઝ લોટ ઓફ લેવરેજ ફંડ્સ. એક્ઝામ્પલ એક લઈને ચાલે કે સપોઝ તમારે ઇક્વિટી પોર્ટફોલિયોની સામે તમે પૈસા બોરો કર્યા હોય અને એની અંદર જો વ્યાજના દરો વધવાના ચાલુ થાય તો તમને તમારી બોરોઈંગ કોસ્ટની અંદર એની ઇમ્પેક્ટ આવવાની સ્ટાર્ટ થાય. એટલે એ ઇમિડિયેટલી કદાચ નહીં ફીલ થવાના થોડા ક્વાર્ટરમાં ફીલ થવાની ચાલુ થાય. ફેડ ઇઝ constantly monitoring the possibility of ક્યારે લિક્વિડિટી ટાઈટ કરવી અને કેવી રીતે ઇકોનોમીને ગ્રોથ પર સ્ટડી કરવી. એ લોકો પાસે મારા ખ્યાલથી કોઈ ક્લેરિટી નથી હેન્ડલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો દે આર વોન્ટિંગ ટુ હેવ સમ અમાઉન્ટ ઓફ ઇન્ફ્લેશન ઓલ્સો ઇન ધ ઇકોનોમી. તો સ્વાભાવિક છે કે ઇન્ફ્લેશન વધશે તો બોન્ડ yield થોડા ઘણા વધશે અને ઇન્ફ્લેશન વધવાની પાછળના કારણો છે ઇઝી લિક્વિડિટી થકી જે કમોડિટીના ભાવ વધી રહ્યા છે, પછી ફૂડ કમોડિટી અથવા ઇન્ડસ્ટ્રીયલ કમોડિટી હોય, મેટલ કમોડિટી હોય, એ બધા કમોડિટીના ભાવ વધી રહ્યા છે. એને કારણે પણ આઈ થિંક ઇન્ફ્લેશનરી પ્રેશર ગ્લોબલ ઇકોનોમીમાં બિલ્ડ થઈ રહ્યું છે. ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ટુ સે કે ઇન્ટરેસ્ટ રેટ હાર્ડન થાય તેની સામે પૈસા ઇક્વિટીમાંથી રિલીઝ થઈને બીજે ચાલી જાય, એ બહુ ડિફિકલ્ટ દેખાય છે. કારણ કે ઇન્ટરેસ્ટ રેટ હાર્ડન થાય તો પણ ડેટના પ્રોડક્ટની અંદર એટલા મોટા પૈસા આવવાની જગ્યા ઓછી છે. કારણ કે આઈ થિંક ફ્રોમ 0% રેટ ઓફ ઇન્ટરેસ્ટ ક્લોઝ ટુ 0% ઓફ ઇન્ટરેસ્ટ, I think the economies would probably, I think, go to little higher rate of interest, but they will never be able to replace the return that equity market, in particular, which is generating either through startup or through listed companies. તો મારું પોતાનું એક એવું માનવું છે કે કદાચ ક્રેડિટ ફંડ એટલે ઈપીએફના જે પૈસા છે એક વખત માર્કેટમાંથી ફ્લાઇટ લે પાછા જવા માટેની, પરંતુ પરમેનન્ટ નહીં જાય એવું મારું માનવું છે. તો આઈ થિંક આ વધઘટ અથવા વોલાટિલિટી આપણે જે કહીએ છીએ એનાથી સંભાળવું પડે. બાકી અધરવાઇઝ કોઈ એવા ડેન્જર ફેક્ટર કે રિસ્ક ફેક્ટર નથી દેખાતા. હા, કોઈ મેજર ફેલિયર થાય ગ્લોબલ ઇકોનોમીની અંદર કોઈ બી એસેટ ક્લાસમાં, દેન આઈ થિંક વી માઇટ સી 24th માર્ચની જે સિચ્યુએશન ગયા વર્ષે હતી 2020માં, એવી સિચ્યુએશન કોઈ વાર આવી શકે પેનિકની. પણ એવી સિચ્યુએશન અત્યારે એટલી હોરાઇઝનમાં કશે દેખાતી નથી. તો આઈ થિંક એની કોઈ ચિંતા કરવાની ઇમિડિયેટલી નથી જરૂર દેખાતી એવું મારું માનવું છે. દેવેનજી, ખૂબ ખૂબ આભાર. ઘણી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા થઈ. ડિટેલમાં આઈપીઓ પર આપણે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમારો વ્યૂ દર્શકો સુધી પહોંચાડ્યો તે બદલ. ગુડ ડે. ત્યારે હાલ પૂરતું આટલું જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.